બનાસકાંઠામાં બોગસ મતદાનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। મળતી માહિતી મુજબ થરાદના ભાચર ગામમાં બોગસ મતદાન કેમેરામાં કેદ થયું હતું, જેમાં મહિલા સાથે જઈને એજન્ટે મતદાન કર્યું હોવાનું સામે આવ્યું છે, જેને લઈને ફરિયાદ પણ કરવામાં આવી છે। તો સંવાદદાતા પરેશ ઓનલાઈન પર છે। પરેશ, આ વિડીયોમાં એક મહિલા સાથે વ્યક્તિએ જઈને પણ મતદાન સાથે કર્યું છે, એજન્ટે જઈને મતદાન કર્યું હોય તેવો એક વિડીયો છે। શું છે સમગ્ર બનાવ અને શું છે વિગતો? ચોક્કસથી જે રીતે બનાસકાંઠાના થરાદ તાલુકાના ભાચર ગામનો આ જે વિડીયો છે, ગઈકાલે જે મતદાન હતું ને મતદાનમાં એક જે એજન્ટ છે તે મહિલાને પકડીને મતદાન કરવા માટે જઈ તો આ વિડીયો વાયરલ થયો હતો। જો કે આ વિડીયો બાબતે કલેક્ટર સાથે પણ વાત કરી હતી, જો કે કલેક્ટરે કીધું કે આ વિડીયો જોઈને એના ઉપર કડક કાર્યવાહી કરશું। જો કે આ વિડીયો વાયરલ થતા હાલ કોંગ્રેસના જે નેતાઓ છે તેઓ પણ કહી રહ્યા છે કે બનાસકાંઠામાં ખોટી રીતે મતદાન ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે। જો કે એકબીજા આક્ષેપો પણ હાલ થઈ રહ્યા છે વિડીયોને લઈને। કલેક્ટર હાલ યોગ્ય તપાસ કરવાની પણ વાત કરી છે। આભાર પરેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા માટે।